ભાવનગરમાં ધોળા દિવસે બજાર વચ્ચે છરીના ઘા ઝીકી હત્યા કરાઈ હતી. દુકાનો થઈ હતી ટપોટપ બંધ. ભાવનગર શહેરના સંઘેડિયા બજાર વિસ્તારમાં યુવાનના છરીના ઘા ઝીકી ઢીમ ઢાળી દેતા ચકચાર મચી જવા પામી હતી. આ ઘટનાના પગલે તાત્કાલિક પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. કાર્યવાહી હાથ ધરી હતી. અમીપરા વિસ્તારમાં રહેતા અને ભાવનગર મહાનગરપાલિકાના દબાણ હટાવવા સેલ વિભાગના ફરજ બજાવતા કસ્બાને અઝુમ ઇસ્લામ સંસ્થાના ઉપપ્રમુખ ઇલિયાસભાઈ બેલીમની સંઘેડિયા બજાર વિસ્તારમાં કોઈ અજાણ્યા શખ્સે છરીના ઘા ઝીકી હત્યા કરી ફરાર થઈ જતા ચકચાર મચી ગઈ હતી. ઇલિયાસ ઇજાગ્રસ્ત થતા તાત્કાલિક સારવાર અર્થે સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ઇલિયાસનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ ઘટનાના પગલે ઘટનાસ્થળે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે દોડી ગયો હતો, તપાસ હાથ ધરી હતી. હત્યાનું કારણ જાણવા મળ્યું ન હતું. આ અંગે પોલીસ તપાસ કરી રહી હતી. કોણે કરી છે, શું કામ કરી છે તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ અંગે ડીવાયએસપી આરવી ડામોરે જણાવ્યું હતું કે જાહેર રોડ ઉપર ઇલિયાસ અરુણભાઈ બેલીમ તથા સફરાજ ઉર્ફે નાનકો તથા અન્ય શખ્સો વચ્ચે ધંધાકીય લેતી દેતી બાબતે માથાકૂટ થઈ હતી. ધંધાકીય લેતી દેતી બાબતે હત્યા થઈ હોવાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું હતું. આ અંગે હજુ તપાસ ચાલી રહી છે. બાદ જ સાચું મોતનું કારણ જાણવા મળશે. પોલીસ ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. રિપોર્ટિંગ બાય હિરેન ભાયાણી, ભાવનગર. ની આસપાસના અરસામાં સેલાર શાહ પીરની દરગાહ પાસે સંઘાડિયા બજાર જાહેર રોડ ઉપર ઇલિયાસ હારૂનભાઈ બેલીમ તથા સરફરાજ ઉર્ફે નાનકો વચ્ચે ધંધાકીય લેવડ દેવડના મામલે બોલાચાલી ઝઘડો થતા આ કામના આરોપી જે હાલમાં પ્રાથમિક દ્રષ્ટિએ સરફરાજ ઉર્ફે નાનકો જણાઈ આવેલ છે, એ લોકોએ છરીના ઘા મરણ જનાર ઇલિયાસ હારૂનભાઈ બેલીમને માર મારતા તેઓને હોસ્પિટલે લાવતા સારવાર દરમિયાન મરણ ગયેલ છે અને આ અંગેની ફરિયાદ લેવાની તજવીજ ચાલુ છે. સાહેબ, આમાં કેટલા આરોપી હતા મારવામાં? હાલમાં પ્રાથમિક દ્રષ્ટિએ એક જે છે સરફરાજ ઉર્ફે નાનકો અને બીજા અન્ય રીતે પ્રાથમિક જણાઈ આવેલ છે. પોલીસ ફરિયાદ થશે, તપાસમાં જે પણ જણાઈ આવેલ છે. સાહેબ, ધંધો કે બાબત શું હતી એ હાલમાં પ્રકાશમાં નથી. બધી ફરિયાદ લેવાની છે.